नमस्कार, मैं उर्वशी नेवळेकर। आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। एमपीएस की जगह ओपीएस लागू करेगी सरकार। आज से 4 दिन की भूख हड़ताल। ओपीएस से कर्मचारियों को मिलेगी कई फायदे। आज राज्य सरकार ने विधानसभा में ओपीएस आरक्षण बिल यानी गुजरात स्थानीय प्राधिकरण अधिनियम संशोधन पेश किया। आज राज्य सरकार ने विधानसभा में ओपीएस आरक्षण बिल यानी गुजरात स्थानीय प्राधिकरण अधिनियम संशोधन पेश किया। वे 4 दिनों तक भूख हड़ताल पर रहे। इस भूख हड़ताल में 300 से अधिक लोग शामिल हुए। वडोदरा के प्रतापनगर में कार्यशाला में 200 से अधिक कर्मचारी शामिल हुए, जिसमें 20 से ज़्यादा कर्मचारी भूख हड़ताल पर बैठे। ये भूख हड़ताल सुबह 10 बजे से शाम 5 बजे तक हड़ताल पर बैठे हैं। ओपीएस लागू होने से कर्मचारियों को कई लाभ मिल सकते हैं। इसके अलावा भूख हड़ताल पर बैठे कर्मचारी ने कहा, वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियनना તમામ કેડર આજે થોડી ઘણી તો અહીં આવી ગઈ છે, હજી આવી રહ્યા છે। 1 વાગ્યા સુધીમાં બહુ સારા ઘણી બધી સંખ્યામાં લોકો આવી જશે। આજે અમારો ભારત સરકાર પ્રત્યે આક્રોશ છે કે ભારત સરકાર ડિફેન્સને ઓપીએસ આપી શકે છે, જ્યુડિશરીને ઓપીએસ આપી શકે છે, નેતાઓ ઓપીએસ લે છે, તો અમારા રેલ કામદારોએ શું ગુનો કર્યો છે? રેલ ચલાવવામાં જેટલા લોકો શહીદ થાય છે એટલા તો દેશમાં જે કહેવાય કે યુદ્ધમાં બી મરતા નથી। એનાથી વધારે મારા રેલવે કર્મચારીઓ જે શહીદી ઓરે છે અને એમને કોઈ પણ જાતનો ઓપીએસનો બેનિફિટ મળતો નથી, કોઈ સોશિયલ સિક્યુરિટી નથી। વર્લ્ડની અંદર ફક્ત હિન્દુસ્તાન એવું છે કે જ્યાં કોઈ સોશિયલ સિક્યુરિટી નથી। આપ જોઈ લો કે દરેક કન્ટ્રીઝની અંદર જે બેકારી ભથ્થું આપવામાં આવે, બેકારોને પગાર આપવામાં આવે, કર્મચારીઓને સિક્યુરિટી સોશિયલ સિક્યુરિટી આપવામાં આવે। હિન્દુસ્તાનના સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટને ઘણું બધું કમાઈને આપે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે કામ કરે છે, એમને કોઈ સોશિયલ સિક્યુરિટી કે ઓપીએસ નથી। એટલા માટે અમે લોકો આજે પૂરી ટીમ સાથે અહીંયા બેઠા છીએ। ભારત સરકારને એક જગાવવાનું કામ કરી રહ્યા છીએ કે ભારત સરકાર પણ તમામ લોકોને જે રીતે ઓપીએસનો બેનિફિટ આપે છે એ રીતે આપે, નહીં તો આવનાર સમયમાં જે રીતે મોદી સાહેબનું ઇલેક્શન છે 2024માં અમે બી એક અભિયાન ચલાવવાના છીએ કે જે ઓપીએસ આપશે એ જ આ દેશ ઉપર રાજ કરશે, એમને જ વોટ આપો, એવો અભિયાન ચલાવવાનો અમારો મકસદ છે। આજે અમે શરૂઆત કરી છે, જોઈએ હવે આવનાર સમય કેવો આવે છે। આજે ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના આહવાન પર તારીખ 8, 9, 10 અને 11 વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બડોદા મંડળની કેડર જે છે એ એનપીએસની લડાઈ લડવા માટે રિલે ફાસ્ટ પર બેસેલી છે। રિલે ફાસ્ટનો સમય અમારો સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી છે। લગાતાર 4 દિવસ સુધી અમે એનપીએસના અગેન્સ્ટમાં રિલે ફાસ્ટ કરી રહ્યા છે અને રિલે ફાસ્ટ બાદ અમે લંચ અવર્સમાં એક રેલીનું પણ આયોજન કરેલું છે। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન અને ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શ્રી ગોપાલ મિશ્રાજીનું એવું માનવું છે કે જ્યારે બધા જ નેતાઓ ઓપીએસ લઈ રહ્યા છે, જ્યારે પૂરી ડિફેન્સ સિસ્ટમને તમે ઓપીએસ આપી દીધી છે, જ્યુડિશરી સિસ્ટમ ઓપીએસમાં ગવર્ન કરે છે, તો અમે રેલવે કર્મચારીઓએ, અમે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓએ શું ગુનો કરેલો છે? અમને પણ ઓપીએસ આવવું જોઈએ। અમે પણ આજે ડિફેન્સ લેવલની લાઇન પર આજે દેશમાં રેલ ચલાવી રહ્યા છે। અમારા હજારો લોકો, હજારો ટ્રેકમેનો શહીદ થઈ રહ્યા છે, લોકો અમારા પણ મરી રહ્યા છે। જેટલા યુદ્ધમાં નથી મળતા એટલા રેલવે ચલાવવામાં લોકો શહીદી આપી રહ્યા છે। તો અમે પણ એક ફ્રન્ટલાઇન સ્ટાફ ગણીને અમને પણ ઓપીએસ આપવું જોઈએ એવી અમારી માંગણી છે। શું નામ આપણું? મારું નામ સંજય પવાર, डिविजनल सेक्रेटरी वेस्टर्न रेलवे एम्प्लॉयज। हम अपना अधिकार मांगते नहीं, किसी से भीख मांगते। भारत सरकार होश में आओ, होश में आओ, होश में आओ। भारत सरकार होश में आओ, होश में आओ, होश में आओ। एनपीएस मुर्दाबाद। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें